બસ મંગળરાજ બસ સંતોષ, આપણે રૂપિયા નથી જોતા, નહીં રૂપિયા નહીં જોતા હે। એ ડાયરા ને જય માતા। કવિરાજ, આ ડાયરામાં તમારી જ વાટ હતી, કારણ કે મારી એક ને એક દીકરી સોન, જેનું નામ તમારા ચોપડે લખવાનું છે, અને મારી દીકરી સોનનો જન્મદિવસ પણ છે, એટલે આજ આખી હોઠી નાઈતને મારે આંગણે ચડાવી છે। ભલે આવ્યા બાપલા, આજ તો સોનામાં સુગંધ પડી ગઈ। આપા, કારણ કે આજ સોનના નામ એક ચોપડે ચડાવવાના છે, અને હોરઠી નાઈત આજ આ ડેલીએ ભેડી થઈ છે। દેશો દેશના હીરો ભેળા થયા છે, અને કહુંબા પાણીની ઠોયરું બોલે છે। અને જો આજ આપા તમે કહેતા હોય ને તો આ ભૈરા ડાયરાની અંદર આજ બારોટજી એક વચન માગે છે। બારોટજી, કોઈ દિવસ નહીં, અને આજ આ ભૈરા ડાયરામાં તમે મારી પાસેથી વચન માંગો છો? જી હા, જાઓ, મુરલીધરની સાક્ષીએ આજ હું તમને વચન આપું છું, માગો કવિરાજ, આજ તમારે શું જોઈ છે? એ આપા જોજો, વિચાર કરજો, કારણ કે હોરીથી નાય તો બધી ભેડી થઈ છે, દેશો દેશના હીરો બધા ભેડા થયા છે, અને વચન દ્યો તો વિચાર કરીને દેજો બારોટજીને। કવિરાજ, આ દુનિયામાં દૂધ જેવી આહિર જ્ઞાતિ, અને જેનો હું નાયતનો પટેલ છું, જે મુખમાં પાન ચાવ્યા હોય ને, ઈ મુખમાં કોલચા કદાપી ન ચવાય। અરે માગો, તમારે જોઈ માગો। જય હો બાપ, આહિર કુળની ડેલીઓની જય હો। જો આજ તમે માગવાનું કહેતા હોય ને તો આજ શુભ પ્રસંગે આવા રૂડા અવસરે બચપનના ભાઈબંધ તમે છો, જસમત પટેલ ને વારસુર પટેલ, સારસ પંકીની જોડ હોય એવી જ આ બે ભાઈની જોડ, આ ભાઈબંધી કહેવાય। તો આજ શુભ પ્રસંગે ને આવા પ્રસંગે આજ બારોટી આ ભર કચેરીમાં વચને ઈ જ માગે છે, કારણ કે બચપનના એક બાળ ગોઠિયા ઈ કોણ કે દેવરાજ ને સોન। જો આ ઘડીએ અને આ સમયે કદાચ ને દેવરાજના ને સોનના જો ગોળ ધાણા ખવાય અને હગપણ થાય, એ તો સોનામાં સુગંધ ભળી જાય। ધન્ય છે બારોટજી, ઘણા દિવસથી મારા મનની વાત એ આજ તમે ડાયરામાં રજૂ કરી। દેવરાજ અને મારી દીકરી સોન રાધા અને કૃષ્ણની જોડ કહેવાય। ભલે મારો મિત્ર ગરીબ છે, જુનાગઢ બાબી સરકારી નોકરી કરી અને ગુજરાન ચલાવે છે, પણ મારે તો મુરલીધરની દયા છે, આ બધું મારી દીકરીનું જ છે। કવિરાજ, આ ભેરા ડાયરાની અંદર હું તમને વચન આપી ચૂક્યો કે મારી દીકરી સોન જસમત પટેલના દીકરા દેવરાજ હારે હું આપી ચૂક્યો। વાહ વાહ મહારાજ, અને એ પણ કંકુ તમને વાંધો નથી? પટેલ શું વાત કરો છો? મારું ઘર તો ગરીબ છે, જુનાગઢ નવાબ સરકારની નોકરી કરી અને બાપ દીકરો ગુજરાન ચલાવી છે, અને તમારે તો મુરલીધરની દયા, આ રાખને ઘીરે રતન। જસમત આહિર, તમે ભલે ગરીબ છો, પણ તમે હાડના ગરીબ નથી। આ દુનિયામાં ગરીબ ધરે છે, જન્મ ગરીબ કહેવાતો નથી, આત્મા સૌનો એક પ્રભુ બિનતા ચાહતો નથી। અરે વલો વાતા હૃદય પ્રેમીના સુરતની શાખ એક છે, પૂછો કોઈ શમશાનમાં। અરે ગરીબ અને તવંગરની રાખ એક છે। હા હા ભાઈ બંધ, કાંઈ બોલશો માં, તમને મારા હમ છે, મારી દીકરી કંકુ ને ચાંદલે હું તમને આપી છું। અરે આજે તો નાનપણની ભાઈ બધી નિભાવી, ભાઈ બંધ, નાનપણની ભાઈ બધી નિભાવી, મારો એક ને એક દીકરો દેવરાજ અને તારી દીકરી સોન। વાહ મુરલીધર વાહ, ગરીબ ઘર ઉપર તે બાપ મેર કરી। આમ તો જો રાધા અને કૃષ્ણ જેમ શોભિતમાન દેખાય ને, એમ મારી દીકરી અને તારો દીકરો શોભિતમાન દેખાય છે। એટલે આયા હાલ એ નાગલા, એ બેન સોનના હક પણ ચાંદલા થઈ ગયા। થઈ ગયા, હવે ડાયરામાં મીઠા મોઢા કરાવો, અને બેન ને કંકુના ચોખા આપણે દીધી એમને, આ કંકુ ને ચાંદલે એક રૂપિયો નહીં લેવાનો, અને અહીંયા વેવાઈનો ચોખા જરીએ વેરાવા ન જોઈએ, કોઈ વસ્તુ નહીં, ખાંડની ગુણે ગુણું ભલે વેરાઈ જાય, કંકાવતી ને ચોખાઈ મારા। હવે બધાને મીઠા મોઢા કરાવી દે, ખાંડ ભલે અને પછી ડાયરા ને હરિહર નો આકલો પાડો એટલે જાય બધા મંદિરે। એ હાલો બધા હરિહર કરવા માટે, બીજું હું
આપાની આ. મીઠા મોઢા જ કરાય. આ જેટલા રૂપિયા થાય ને ગામને સંભાળી દેવાસ. તો સાચું બોલજો નકર પછી તમારવા પડશે. અને નકર પછી તમે અને કદાચ ને ઘટે ને તો આ ભેટી તબલા વેસીને પૂરા કરીને ગામ સંભાળીને જાજો અહીંયા. મજા કરી ભાઈ. હા હજી માથે દેણા કેટલાય છે. 18 એ તમને વાત કરું, આ મારે કહેવાય નહીં પણ આ ડાયરા મારે કહી દેવું પડશે. કા કારણ કે મારે બોલાય એવું જ નથી. કેમ મારી દીકરી સોન છે ને એનો જન્મ થયો ને અને જન્મ દેનારી જનેતા એના ગુજરી ગયા. એટલે મારી દીકરીને મોટી કરવાને માટે મેં નવું ઘર કર્યું અને એ આયરાણી જે નવા હું લાવ્યો ને આ એની હારે ધામેણામાં આવ્યો છે. એમની છેલ્લે તમે મને થામેણો ગણ્યો ને કાંઈ વાંધો ને મારી ફૂઈ પાસે જો તમે શું મારી ફૂઈ પાસે તમે આવજો. તારા ફૂઈને વધામણી દેવાની છે. અમારા ફૂઈને વખાણી દેવા જાય. વખાણી નહીં એલા તો વધામણી. હાઈ બેહો બેહો બધાય મીઠા મોઢા કરો. હાલો મફત અહીંયા તો પૂગી જાવ છો તમે ખાય કા. હા ભાઈ બેડી કોળા બેડી ઘેરે જઈને કરજો. હા મીઠા મોઢા કરવાના છે અને આ ખાડા બધે ઊંડા જ કરો છો ઘેરે કરો છો. નક્કી ના લાઈને મારો દીકરો લઈને આવે. હા ખાવ ખાન ને મરો માંદા. અમને તો ભાઈ ઘણું ગમે છે. કેને કેવા જાવું આમાં જાવું કેને કેવા જાવું. ઘણી પેટમાં લાઈને બળતરા ઉપડે પણ કેને કેવા જાવું. અમારા નામની ખાંડ કેદી ખવા હે. અમારા નામનો મીંઢોર ક્યાંય ઉઈગો જ નથી. હે ભગવાનીએ એકાદો મીંઢોર મોકલા બાજુ. અમે તો કોરે કોરા આવ્યા ને કોરે કોરા જવાના. કાંઈ લઈને નથી જવા. તારે ઢોલકી વાળા કાંઈ લઈ જવું નહીં ને. અને કે ઢોલકી આઈ રે. હા ઘડી જારવો તો ખરી વેવાય. તમે બહુ ઉતાવળા હો. મોડું થાતું લાગે. ભાઈ બોલ આજે મારા વેવાય વિના છાતી ગંજન ફૂલાય છે. લ્યો આપા લ્યો. લ્યો ગાંગી ના. જો વાસુર પટેલ હવે તો મારા જૂનાગઢ જવાનો સમય થઈ ગયો છે. હું ટાઈમે લગન ટાણે પાછો આવી જઈશ. તમે જુનાગઢ નોકરી કરવા જવાના છો? પણ સમય થાય એટલે પાછા આવી આવજો. ભલે ભલે મને અને તમે ચિંતા ન કરતા. જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર. હજી એક મારી પાસે વાત પડી છે. બોલ ને. સોનામાં સુગંધ ભળી જાય એવી હા હા એવી સરસ મજાની વાત છે. હા. તમે છે ને આમ હું વાત કરીને તો મનમાં ખુશી 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 અરે બોલ બોલ મારા દીકરા બોલ. એવી વાત એવી છે કે અમારે બોટાદના કલાકાર આશીષભાઈ જો કે આપણે ગાવાવાળી મૂકતા નથી મૂકતા. પણ એનું એવું કામ છે એવું ડાન્સ લઈને આવે છે એવી અદા એક્શન અને 500 ની કે 200 ની નોટ તમારે અહીંયા રાખી દેવાની જમીન ઉપર. એ આમ બેન્ટ ભરી અને પોતે લઈ લે એની કલા રજૂ કરવાની ખાલી 5 જ મિનિટ. અરે બોલાય બોલાય એટલે- ડાયરામાં ઘડીક હા. આનંદ થાય. બ્રેક બ્રેક. બાકી આપણે ગાવાવાળી મૂકતા નથી પણ 5 મિનિટ અરે કલા રજૂ ઘડીક કરવાની. ડાયરાને મજા આવે. હા બોલાય બોલાય. શાબાશ. હા આશીષભાઈ શાબાશ. જો બોટાદ અવસ્તાર બાપા. અવસ્તાર. અલિયા.
અમારે અશોકભાઈ બિલ્ડર, એમ જ અમારે ચકુબાપા મોરબીના રહીશ. 2000 રૂપિયાની ઘોર થાય છે. શાબાશ અમારા આશીષભાઈ માટે, શાબાશ.